દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં ડીઝલ અને ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ તેમજ ખાતર મળી રહે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે ખેડૂતોને ખેતીકામ માટે જરૂરી ડીઝલ સમયસર મળી રહ્યું નથી, જેના કારણે ટ્રેક્ટર દ્વારા થતી ખેતીની કામગીરી પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ રાસાયણિક ખાતરની પણ તંગી સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે ભારતીય કિસાન સંઘ અમરેલીના જિલ્લા અને તાલુકા હોદ્દેદારો આજે એકત્ર થયા હતા અને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોને દર 5 દિવસે ઓછામાં ઓછા 100 લીટર ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ખેતી માટે જરૂરી ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે અને જો સમયસર ડીઝલ તથા ખાતર નહીં મળે તો વાવણી અને અન્ય ખેતીકામ પર ગંભીર અસર પડી શકે છે. ભારતીય કિસાન સંઘ સરકાર અને તંત્ર સમક્ષ ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું રહ્યું કે ખેડૂતોની રજૂઆત બાદ તંત્ર દ્વારા કેટલા ઝડપથી અને કેવી રીતે પગલાં લેવામાં આવે છે. જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે. મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે. કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂર નથી. અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે તમને જે ડીઝલનો જથ્થો છે એ તમને વધુ મળવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે. તો કોઈ આયોજન ખરું રાજ્ય સરકાર તરફથી? રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોલ્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.